હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો? મજામાં? જો આજે તો સવારમાં ઉઠી ગયા છીએ અને આપણે જો ચા પાણી પી લીધા છે, ટિફિન ભરીને રાખ્યું છે અને ભયું ઉઠી ગયો છે। આ જીનું હુતી શનિવાર છે પણ હુતી છે, કારણ કે બેગ લઈને જવાનું ન હોય સ્કૂલે, તો એમને જવાનું હોય તો હુતી છે। આજે કાંઈ ઉઠાડી નથી અને જો આજે પપ્પા કાંઈક પટ્ટીયું બાંધીને ક્યાંક જાય છે, ખબર નથી ક્યાં જાય છે। જો ગાડીમાં બાંધી દીધી પટ્ટીઓ અને આ અમારે ભયુભાઈ, આને તમે ઓળખો જ છો, આ આપણા ભાઈ। અને એના પપ્પા કંઈક કરે છે। જો અત્યારે અહીં ડબલો કાઢ્યો છે ને ખીલ્યુંનો, તો કંઈક કરે। કાંતિ શું કરો છો? તો છે આ દરવાજો, જો આ દરવાજો છે ને આ બાંધેલો છે ને બારસકારે, તો એને છે ને હલાઈ નાખ્યો છે, તો આ હરકું તો છોકરાની અત્યારમાં આ દરવાજો બાંધે છે। શું છે, કઈ કહેવાનું છે? એવું છે? નહીં હો, મારે કાંઈ નહીં। તમે એક ને તમને દીધી છે ને બધી બળેતરા? હા, તો હાલો હવે આપણે ઘરમાં જો બધું કામ પડ્યું છે તો કરી નાખવી। લે લે નથી મારવી। જો આપણે છે ને કામ કરી નવરા થયા તો દવણું દળવાનું હોય, કારણ કે જો બાઈમાં એ તો નવરી થાય જ ને, એને જ કામ ભર્યું હોય। ને જો આપણે અહીં ઘંટી ચાલુ કરી દીધી, દવણું દળવું છે। આ બે જો આ બે ને આવું કામ ચાલુ છે બાંધવાનું, એ મૂકી દે તારું। તો આપણે બપોર થઈ ગયા છે, ઘંટી ચાલુ છે તેનું, અને ગાળો નાખીને જમવા બેઠી, રોટલી બનાવી। જો અહીંયા જીનું બેઠી છે જમવા, જીનું સેવ ટમેટાનું શાક ખાય છે ને કિરણ ફૂએ બનાવ્યું હતું ને તો ત્યાંથી લઈ આવી છે, ને મેં દહીં તીખારી બનાવી છે અને પાપડ છે, અને ભીંડાનું શાક બનાવ્યું હતું ને તો લોથાઈ ગયું બધું ભીંડાનું શાક, તો પછી બધું મેં ટિફિનમાં જ નાખ્યું। અને અત્યારે મેં દહીં તીખારી બનાવી ને જમવા બેઠા છીએ ને ઘણી બાજુમાં ગયો છે, તો હાલો બધા જમવા। ફ્રી થયા ને જમીન તો અમારે જીનુબેન જો એને વાળ જો આજે ટાઈમ મારે રહ્યો નથી, કારણ કે હજી ઘંટી ચાલુ જ છે, થોડુંક રહ્યું છે દળવાનું, અને નવડાવવાનો ટાઈમ નથી રહ્યો ને, તો અમારા બેનનો જો એને માથું ઓળાનું, અમારા આ ભાઈ જો અમારા ભાઈને આજ નવડાવવાનો ટાઈમ નથી, અને મારી હાલત જો આવું બધું છે, તો કામ હોય તો ટાઈમ રહેતો નથી। હાથે કરવાવાળા હોય, બે છોકરાઓને હાથવાના, ઘરનું બધું કામ કરવાનું, દહીંનું દળવાનું, આવા છોકરાઓ એવું તો ન હોય કે બાયુને કે હાલો આ કામ કરીને નવરા થઈ ગયા, બાયુનું કામ ખૂટે, તો છોકરા નાના હોય ને તો આપણે વાળી નવરા થયા હોય તો છોકરા કાગળ કશું નાની ફેમિલી છે પણ હેપી ફેમિલી, મજા આવે। અમારા ભયું છો ભયું હોત કાંક કરે, ભયું શું કરે તું? જીનું આવી રીતે આમ રમે છે ને અમારે, તો એમ ભયું ને રમેશ જો। તો હાલો હવે થોડુંક દહીંનું રહ્યું છે, પછી થોડી વાર આરામ કરી લેવી। આપણે જો ઉઠીને ઘંટી સાફ કરી, ઘંટી સાફ કરીને હવે જો કચરું કાઢ્યું ને હવે પોતાનો ડોર લઈ લીધી સાથમાં, તો લોટ વીડો હોય ને, જો આ બધી લોટ વીડો છે ને તો પોતું મારી દઉં। અને 4:30 વાગી ગયા છે, હજી નાહવાનું, રસોઈ બનાવવાની છે, અને ત્રણેય મમ્મી દીકરાને નાહવાનું હતું, ભયું નહીં નાહ્યા નથી, સવારમાં ટાઈમ રહ્યો નહોતો નવડાવવાનો, તો નવડાવવાના છે, અને હાલો પોતું મારી દઉં। આપણે નાહી ધોઈને
થઈ ગયા હતા. જીનું કામ થઈ છે, જે આવી નથી, આવે એટલે નાવાનું બાકી છે. જો એના કપડાં એ મૂક્યા છે જીનોડા કાઢી. અને ભયું જો નાહી ધોઈને બેઠો છે. ને ભયું શું ખાય છે ભાઈ? જો ભયું મગદાળ ખાય છે. અને હું બેઠી બેઠી લસણ ફોલું છું. તો 6 થઈ ગયા છે. આ થોડો ટાઈમ નથી, 5 મિનિટ બેસવાનો ટાઈમ નથી. જો હું છે ને આજે મગની દાળ બનાવું છું. તો દાળ વઘારી નાખી છે, વઘારી મૂકું છે, સારું છે વઘારવાની. ને ભાત બનાવવાનું બાકી છે. આજે મગની દાળનો પ્રોગ્રામ છે. આવજો બધા મિત્રો જમવા. અને કોઈ તો કાંઈ ઘેરે નથી. જો તમને બતાવું મગની દાળ. દાળ વઘારી છે મેં, ભાત બનાવવાના છે. ને પછી રોટલી બનાવવાની હોય 4 કે જાજી ન હોય, 4-5 જ રોટલી બનાવવાની. ભાત બનાવ્યા હોય ને એટલે થોડુંક હોય. અને રોટલી દાળ બનાવી ગયું નથી તો રાંધી નાખવાનું. કરી પાછું છે ને આવે ને એટલે હેરાન કરે રાખે. હાલો મિત્રો, જો આપણે વાગી ગયા 8:15 અને બેસી ગયા છે જમવા. તો હાલો તમે બધા જમવા. જમવામાં તો આજે મગની દાળ બનાવી છે, ને રોટલી છે, ને ભાત છે. ભાત વાય મૂક્યા છે. જો અમારે ધોળા ભાત હોય. હા, અમારે ધોળા ભાત. તો ને જીનુબેન ને ચોક સોળી ખાવા જોઈએ દરરોજ. જી સોળે ભાત છોડવા કેમ? હા પછી હા પછી ભાત થોડા સોળાય કે ગાંડી રોતું. ટેક્સ વિડિયો કેવો હોય? ટેક્સ વિડિયો